सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् मणिमायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणा वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय मानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। व्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसार दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव दासोऽहं तव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट्
तेने ब्रह्मरुदाय आदिकवये सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंधनो 26મો અધ્યાયનો પ્રારંભ થઈ ગયો. ભગવાન પૂર્વરવાનો ઇતિહાસ કહે છે. એની પહેલા કહે છે મલ્લક્ષણમ ઇમમ કાયમ લબ્ધ્વા મદ્ધર્મ આસ્થિત. હે ઉદ્ધવ, આ મનુષ્ય દેહ છે તો ભગવાનની પ્રાપ્તિનું સાધન છે. કાયમ લબ્ધ્વા એવા ઉત્તમ દેહને પ્રાપ્ત કરીને મદ્ધર્મે આસ્થિત. મારો ધર્મ અર્થાત ભક્તિ, જે ભક્તિમાં આસ્થિત છે, ભક્તિમાં નિષ્ઠ છે, તો ભગવાનની પ્રાપ્તિમાં સર્વશ્રેષ્ઠ સાધન રૂપ આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને જે ભગવાનની ભક્તિમાં નિષ્ઠ છે. આનંદમ પરમાત્માનમ આત્મસ્થમ સમુપૈતિ મામ. ભગવાન કે એ મને સારી રીતે પ્રાપ્ત કરે છે. હું ક્યાં છું? આત્મસ્થમ, હું તો અંતરમાં જ આત્મરૂપે નિવાસ કરનાર છું. આનંદમ પરમાનંદમ, પરમ આનંદ સ્વરૂપ એનો આત્મરૂપ હૃદયમાં નિવાસ કરનાર એવા મને મારી ભક્તિથી પ્રાપ્ત કરે છે. એવો જે ભક્ત છે, જેણે ભગવાનને પ્રાપ્ત કર્યા છે, જે જીવ મુક્ત બન્યો છે, એ કેવો છે? અસંગ છે. ગુણમય્યા જીવયોન્યા વિમુક્તો જ્ઞાનનિષ્ઠયા. જ્ઞાનમાં નિષ્ઠાથી, વિવેકને કારણે જે આ જીવયોન્યા વિમુક્ત હૈ. ગુણમય્યા, આ ત્રણ ગુણોને બનેલી ઉપાધિ છે. ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. ઉપાધિ છે, ત્રણ ગુણની બનેલી છે. એ વિવેક કરીને વિમુક્ત હૈ. ક્યાં દેહેન્દ્રિયાદિ સંગાત હું નથી. આ પ્રકારે જે ઉપાધિમાં અહમભાવથી મુક્ત થયો છે. જ્ઞાન નિષ્ઠયા, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાને પરિણામે ગુણેષુ માયા માત્રેષુ દૃશ્યમાનેષુ અવસ્તુતઃ વર્તમાનોપી. પછી ભલે ને આ વિષયોની અંદર પણ એ વર્તમાનોપી, આ વિષયો સાથે વ્યવહાર કરતા હોય તો પણ એ જાણે છે વિષય કેવા છે? માયા માત્રેષુ, આ તો મિથ્યા છે, માત્ર માયાની જ ઉપજ છે. દૃશ્યમાનેષુ, જે અનુભવાઈ રહ્યા છે, અવસ્તુતઃ, પણ વાસ્તવમાં એ તો મિથ્યા જ છે, કોઈ વાસ્તવિક નથી. તો વિષયો સાથે વ્યવહાર કરતી વખતે પણ અહીં આ પ્રકારની દૃષ્ટિ છે કે આ સર્વ વિષયો મિથ્યા છે, માયા માત્ર છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી. વર્તમાનો બી, આ વિષયની મધ્યમાં વર્તમાન વ્યવહાર કરતા હોવા છતાં પણ ન યુજ્યતે વસ્તુભીર અવસ્તુભીર ગુણૈ. આવા અવાસ્તવિક વિષયોમાં એ આસક્ત થતો નથી. એટલે કે જ્ઞાની પુરુષ તો અપવાદરૂપ થઈ ગયો, એને ક્યાંય સંગ હોતો નથી. એટલે એને માટે કોઈ નિયમ નથી, પણ જ્ઞાની માટે નિયમ કરવામાં આવ્યો. સંગમ ન કુર્યાદ સતામ શિષ્ણોદર તૃષાન કચિત. જે માત્ર વિષય ભોગ અને ઇન્દ્રિયોના તર્પણમાં, ઉદર તૃપ્તિમાં જ લાગેલા હોય, વિષય ભોગમાં જ લાગેલા હોય, એવા અસત પુરુષો સાથે, એવા
નાસ્તિકો સાથે, દુષ્ટ પુરુષ સાથે ક્યારે પણ સંગ ન કરવો જોઈએ. કે સંગ તેવો રંગ, એવાનો સંગ કરશો તેમનું અનુસરણ કરશો. તસ્યાનુગમ ગહ તમસી અંધે પતતી, એનું અનુગમન કરનાર, આવા વિષયી મનુષ્યનું અનુગમન કરનાર, અનુસરણ કરનાર એ ભયંકર અંધકારમાં, નરકમાં એનું પતન થાય છે. અંધાનુગાંધવત, કોઈ અંધની પાછળ જે અંધ જતો હોય એ જેમ ખાડામાં પડે તેવી રીતે અંધ મનુષ્ય છે જે વિષયાસક્ત છે એનું અનુસરણ કરનાર પણ આવી રીતે ખાડામાં પડે, નરકમાં પડે છે. માટે અસતામ સંગમ ન કુર્યાત, અસત પુરુષોનો ક્યારે પણ સંગ ન કરવો જોઈએ. તો પુરુરવાએ આવો સંગ કર્યો અને કેવી રીતે નરકમાં પડ્યો, અર્થાત કેવી ખરાબ હાલત થઈ એ વર્ણવે છે. પુરુરવાના ઇતિહાસથી બતાવવા માંગે છે કે આવી રીતે અત્યંત વિષયી વ્યક્તિનો સંગ કરવાને કારણે મનુષ્યની કેવા પ્રકારની હાલત થાય છે. એ પરથી સંગ ન કરવો જોઈએ, એ પ્રકારનો બોધ આપણને પ્રાપ્ત થાય. અહિલ સમ્રાળીમામ ગાથામ અગાયત બૃહચ્છ્રવાહ, બૃહચ્છ્રવાહ સમ્રાટ અહિલવ, અહિલહ ઇલાનો પુત્ર, બુધ અને ઇલાનો પુત્ર છે પુરુરવા. અત્યંત સુંદર, સર્વ રીતે સર્વગુણ સંપન્ન, સૌંદર્યના બધા જ અવયવોથી સંપન્ન, સર્વાંગ સુંદર, વળી પછી શક્તિશાળી, સૌષ્ઠ, બધી જ સર્વગુણ સંપન્ન. આવો પુરુરવાના તો નારદ મુનિએ ઇન્દ્રની સભામાં એની પ્રશંસા કરી અને એનું વર્ણન ને વખાણ સામે એને ઉર્વશી ત્યાંની ત્યાં એના પર મોહી પડી અને અહીંયા આવી રાજા પાસે આવી. રાજા પણ ખુશ થઈ ગયો, બંને સાથે વિહાર કરવા લાગ્યા. ઉર્વશી એક શરત મૂકેલી કે મારી પાસે આ બે ઘેટાના બચ્ચા છે, મારા પુત્ર સમાન છે, હું તમને રક્ષણ માટે સોંપું છું. જે દિવસે આ ઘેટાના બચ્ચાને કંઈ થશે એ દિવસે હું ચાલી જઈશ, અથવા તો તમને ક્યારે હું નિર્વસ્ત્ર જોઈશ તો પણ ચાલી જઈશ. કે વિચિત્ર શરતો કરેલી. બહુ વર્ષો સુધી ઉર્વશી પુરુરવા પાસે રહી. ઇન્દ્રે ત્યાં ગંધર્વોને કહ્યું કે ઉર્વશી વગર તો આ સ્વર્ગ ફિક્કું લાગે છે, તમે જઈને લઈ આવો. પુરુરવા બહુ શૂરવીર હતો, એની સામે જવાની ગંધર્વોની હિંમત નહોતી. રાત્રે પુરુરવા જ્યારે ઉર્વશી સાથે હશે તે વખતે અંધકારમાં ગંધર્વો આવીને પેલા ઘેટાના બે બચ્ચા લઈ ગયા. ઘેટા બચ્ચા બે 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 કરવા લાગ્યા. ઉર્વશીએ સાંભળ્યું કે અરે મારા દીકરાઓને લઈ ગયા છે અને આ શું કરે છે અહીંયા આગળ. ખૂબ ભયંકર મેણા ટોણા માર્યા એણે પુરુરવાને. તરત પેલો ઊભો થયો, હાથમાં તલવાર લઈને આ ગંધર્વની પાછળ ગયો. એની જોડે ગંધર્વે બચ્ચા મૂકી દીધા. પણ ગંધર્વી ચમકવા લાગ્યા. નિર્વસ્ત્ર જે પેલો હતો પુરુરવા, ઉર્વશી એને જોયો તરત ચાલી ગઈ. અને પુરુરવા એના વિયોગની અંદર અત્યંત તલસ્ત હતો એની વાત કરે છે. અને પછી પણ કથા બધી આવે છે વિચિત્ર પણ વળી ઉર્વશીને વળી ગંધર્વોની કૃપાથી એને ઉપાસના કરીને ઉર્વશી લોક પ્રાપ્ત કર્યો. ત્યાં વળી પાછો ઘણા વર્ષ સુધી ઉર્વશી સાથે સંગ કરીને એનામાં વૈરાગ્ય જન્મ્યો. અહિલ સમ્રાણીમામ ગાથા અગાયત બૃહચ્છ્રવાહ, બૃહચ્છ્રવાહ પરમ યશસ્વી સમ્રાટ પુરુરવા. ઉર્વશી વિરહાન મુહ્યન, વિરહાત ઉર્વશીના વિરહને કારણે અત્યંત મોહ પામેલો. શોક સંગમે નિર્વિણ્ણ,
પછી છેવટે એનો શોક હટી ગયો ત્યારે એનામાં વૈરાગ્ય જન્મ્યો. એટલે એનામાં કેવી રીતે મોહ જન્મ્યો એનું પણ વર્ણન છે અને કેવી રીતે વૈરાગ્ય જન્મ્યો એનું પણ વર્ણન છે. પેલા મોહનું વર્ણન કરે છે. ત્યક્ત્વાત્માનં વ્રજન્તીમ તામ નગ્ન ઉન્મત્તવન નૃપઃ તામ આત્માનં ત્યક્ત્વા વ્રજન્તીમ, પોતાને છોડીને જઈ રહી છે ઉર્વશી. નગ્ન ઉન્મત્તવન નૃપઃ, નૃપ અત્યંત નગ્ન છે, નિર્વસ્ત્ર છે અને ઉત્તમ ઉન્મત્તવત અત્યંત જાણે કે પેલો મદિરાના પાનને કારણે જાણે કે અત્યંત ઉન્મત્ત છે. વિલપન અન્વગાત, ઉર્વશી એનો ત્યાગ કરીને જઈ રહી છે, એની પાછળ પાછળ વિલાપ કરતો કરતો આ જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાય ઘોરે તિષ્ઠેતિ વિક્લવ, અત્યંત વ્યાકુળ હૃદયથી કહી રહ્યો છે, હે જાય, હે દેવી, ઘોરે હે નિષ્ઠુર હૃદય વાળી, તિષ્ઠ રોકાઈ જા. આ પ્રકારે એનો પીછો કરી રહ્યો છે. કામાન તૃપ્તો નુજુષન શુલ્કાન વર્ષયામિની નવેદયાંતિર્નાયાંતિ ઉર્વશ્યા કૃષ્ટચેતન, ઉર્વશ્યા આકૃષ્ટ ચેતન, જેનું ચિત્ત છે ઉર્વશીએ આકૃષ્ટ કર્યું છે, ખેંચી લીધેલું છે એવું ચિત્તવાળો. કામાન અતૃપ્ત, કામાન અનુજુષન, ક્ષુદ્ર વિષયોના સેવન છતાં પણ એને કોઈ પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત ના થઈ. શુલ્કાન કામાન અનુજુષન, ક્ષુદ્ર કામનાઓમાં કામના વિષયોનું સતત સેવન કરતો કરતો વર્ષયામિની નવેદ યાંતિ નાયાંતિ, વર્ષમાં કેટલી રાત્રિઓ આવી અને ગઈ એનું કોઈ ભાન એને રહ્યું નહીં. એટલો બધો ક્ષુદ્ર વિષયોના સેવનમાં ડૂબી ગયો હતો કે કેમ દિવસ અને રાત પસાર થઈ ગયા, વર્ષો પસાર થઈ ગયા એનું પણ એને ભાન ન રહ્યું. તો હવે 8 શ્લોકોની અંદર એ પોતે કેવો મોહિત થઈ ગયો, કેવી એની હાલત થઈ એનું વર્ણન પોતે જ કરે છે. ભવિષ્યમાં જ્યારે એ આ પ્રકારના મોહથી મુક્ત થયો ત્યારે જુએ છે કે અરે હું કેવો હતો, મારી કેવી હાલત થઈ ગઈ હતી. એ પ્રકારે આ શ્લોકોની 8 શ્લોકોની અંદર પહેલા એ વર્ણન કરે છે. અષ્ટભિઃ નિર્વેદ નિરૂપિત, 8 શ્લોકોમાં એના વૈરાગ્યનું નિરૂપણ થાય છે. અહો મે મોહ વિસ્તાર કામ કશ્મલ ચેતસ, આ કામ વાસનાને કારણે એનું ચિત્ત અત્યંત દૂષિત થઈ ગયું છે. એવા મારો આ મોહ વિસ્તાર તો જુઓ, કેટલો મહાન મોહ તમારો જુઓ. દેવ્યા ગૃહીત કંઠસ્ય, આ સ્ત્રીએ તો મને પકડ્યો, મારા કંઠને જાણે પકડી લીધો હોય તેવી રીતે. ન આયુ ખંડા એમે સ્મૃતા, આ આયુષ્યના કેટલાય બધા વર્ષ ચાલી ગયા એ મને કોઈ ભાન જ ના રહ્યું. આ કામ વાસનાએ મારા ચિત્તને કેટલું કલુષિત કરી નાખ્યું કે મારા આયુષ્યના કેટલાય વર્ષો વીતી ગયા એનું મને ભાન પણ ના રહ્યું. નાહમ વેદ અભિનિર્મુક્ત સૂર્યો વા અભિતો અમુયા મુષિત, અમુયા મુષિત, આણે મને લૂંટી લીધો. આ બધા શ્લોકોમાં ઉર્વશીને દોષ આપે છે. પોતાની આ પ્રકારની સ્થિતિ માટે ઉર્વશીને પહેલા દોષ આપે છે. અમુયા મુષિત, આણે તો મને લૂંટી જ લીધો. નાહમ વેદ સૂર્ય અભિનિર્મુક્ત વા અભ્યુદિતો વા, ત્યાં સુધી કે સૂર્યાસ્ત થયો કે સૂર્યોદય થયો એનું પણ મને કોઈ ભાન ન હતું.
વર્ષપૂગા વત, અરે કેટલા ખેદની વાત છે. આહાની ગતાની, આ કેટલાય વર્ષના કેટલાય બધા દિવસો વીતી ગયા, મને કોઈ પ્રકારનું ભાન જ ના રહ્યું. આ પ્રકારે હું ભોગમાં કામ વાસનામાં અત્યંત રક્ત હતો. અહો મે આત્મસમોહ येनात्मा योषितां कृत क्रीड़ा मृग. अहो મે આત્મસમોહ, મારો સમોહ તો જુઓ. येन योषिताम आत्मा क्रीड़ा मृग कृत, મને તો ક્રીડા મૃગ બનાવી દેવામાં આવ્યો. પેલો મદારી જેવી રીતે પેલા માંકડાને નચાવે એને ક્રીડા મૃગ કહેવાય. કોઈ પણ આ પ્રકારનું પ્રાણી હોય જેને પાળેલું હોય, જેને પોતાના વિનોદ માટે નચાવવામાં આવતું હોય, જ્યાં જ્યાં ખેલ કરવામાં આવતા હોય, એને ક્રીડા મૃગ કહેવાય. તો પેલા માંકડાની જેમ યોષિતામ ક્રીડા મૃગ કૃત, મને તો આ સ્ત્રીઓનું ક્રીડા અમુક કહો, રમકડું કહો બનાવી દીધું. કેવો હું નરદેવ શિખામણી, મનુષ્યો અને દેવતાઓના શિખામણી સમાન હું. ચક્રવર્તી, સમગ્ર પૃથ્વીનો સમ્રાટ, આવા મને મારો આત્મસમોહ તો જુઓ, મારો આ મોહ તો જુઓ કે મને આ કામ વાસનાએ શું કર્યું, આ મોહે શું કર્યું. મને આવો કોણે બનાવ્યો? આત્મસમોહ. આ મારો મોહ જે છે એને મને સ્ત્રીઓનો એક ક્રીડામુખ બનાવી દીધું, રમકડું બનાવી દીધું, વાનર બનાવી દીધો મારા મોહે. સપરિચ્છદમાત્માનમ હિત્વા તૃણમિવેશ્વરમ યાન્તિમ સ્ત્રિયમ ચાન્વગમમ નગ્ન ઉન્મત્તવદ રુદન. મારી હાલત તો જુઓ. સપરિચ્છદમ ઈશ્વરમ આત્માનમ તૃણમેવ હિત્વા યાન્તિમ સ્ત્રિયમ. આ સ્ત્રીએ મને પેલા ઘાસના તણખલાની જેમ છોડી દીધો. હું કોણ છું? ઈશ્વર. આ સમ્રાટ છું, સમગ્ર રાજ્યને સમગ્ર પૃથ્વીને મર્યાદામાં રાખનાર હું સમ્રાટ છું, ઈશ્વર છું. સપરિચ્છદમ, હું અને સાથે સાથે મારું સમગ્ર રાજપાટ આ બધું જ એને અધીન હતું. પરંતુ એને તો એક ક્ષણની અંદર તણખલાની જેમ આ બધું ત્યાગી દીધું. અને હું કેવો યાન્તિમ સ્ત્રીયમ, આ પ્રકારે ક્ષણભરની અંદર તણખલાની જેમ આ બધાનો ત્યાગ કરીને જઈ રહેલી સ્ત્રીની પાછળ પાછળ નગ્ન એવો ઉન્મત્ત એવો હું રડતો રડતો એની પાછળ જઈ રહ્યો છું. હવે પોતાને વિશે ખેદ કરે છે. કુતસ્યાનુભાવસ્યાત તેજ ઈશ્વરત્વમેવ યોન્મગચ્છમ સ્ત્રિયમ યાન્તિમ ખરવત પાદતાડિતઃ. યથા ખરઃ પાદતાડિતોપી ખરીમ અનુગચ્છતિ. જેમ એક ગધેડું હોય એ પેલી ગધેડીની પાછળ જતો હોય, પેલી લાતો મારતો હોય તો પણ એની પાછળ પાછળ ગયા કરતો હોય. એટલે પાદતાડિત ખરીમ યાન્તિમ ખરવત યાન્તિમ. તો હું પણ આટલી લાતો પડી પેલી તણખલાની જેમ છોડીને ચાલી ગઈ, મારો સર તિરસ્કાર કરીને ચાલી ગઈ, તો પણ એની પાછળ પાછળ જઈ રહ્યો છું જેમ કોઈ ગધેડો આવી રીતે જઈ રહ્યો હોય. અને કેવો અન્વગમમ નગ્ન ઉન્મત્તવત રુદન, રડતો રડતો ઉન્મત્તની જેમ. કુતસ્તસ્યાનુભાવસ્યાત તેજ ઈશત્વમેવ વા. આવો જે હોય એનો અનુભાવ, એનું શું મહાત્મ્ય કહેવાય, એનું તેજ શું, લોકોને પરાજિત કરવાનું સામર્થ્ય છે, એનું શું સામર્થ્ય રહ્યું કહેવાય.
તે જ હૈ ઈશત્વમ, ઈશિત્વમ અથવા ઈશિત્વમ જગત સ્વામિત્વમ. હું જગતનો સ્વામી કહેવાઉં, હું તો તેજસ્વી કહેવાઉં, મારા શત્રુઓનો પરાજય કરવાનું સામર્થ્ય ધરાવનારો કહેવાઉં, હું તો મહાનુભાવ, અત્યંત મહાન અનુભાવ પ્રભાવશાળી કહેવાઉં. આ બધું કહેવાનું શું અર્થ છે? આ બધું ક્યાં રહ્યું? જે માણસ ગચ્છંતમ પાદતાડિતા ખરવત્યાંતિમ, આવી રીતે સ્ત્રીની પાછળ જતો હોય કોઈ પશુની જેમ, એને માટે એનું ક્યાં મહાત્મ્ય રહ્યું? ક્યાં તેજસ્વીતા રહી? ક્યાં એનું ઈશ્વરત્વ રહ્યું? એવં ભૂતસ્ય સર્વં સાધનમ વ્યર્થમિતિ. બધું વ્યર્થ થઈ ગયું. મારો પ્રભાવ વગેરે પણ વ્યર્થ, જે કે સાધન મેં કર્યું એ બધું પણ વ્યર્થ થઈ ગયું. કેમ વિદ્યા, વિદ્યાનો અર્થ ઉપાસના થાય. એ ઉપાસનાથી શું? કેમ તપસા, તો અનેક પ્રકાર ઉપવાસ આદિ કરવા, એવી તપસ્યાનો પણ શું એનું પ્રયોજન? બધું વ્યર્થ છે. કેમ ત્યાગેન, ત્યાગનો અર્થ અહીંયા સંન્યાસ કરવામાં આવે, પણ સંન્યાસ તો કઈ લીધો નથી. એટલે ત્યાગેનો અર્થ કરવામાં દાન, એવો અર્થ કરવામાં આવ્યો. દાનમાં પણ ત્યાગ તો કરવો પડે ને. એવા દાનનું શું બધું વ્યર્થ ગયું. શ્રુતે નવા, ઘણી બધી શ્રુતે એટલે કેળવણી પ્રાપ્ત કરી હોય, શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય, એ બધાનો શું અર્થ? કેમ વિવેકતેન, એકાંતવાસ કર્યો હોય, મૌનેન, મૌનનું અનુષ્ઠાન કર્યું હોય, સ્ત્રીભીર યસ્ય મનોહૃતમ, જેના મનને સ્ત્રીઓએ હરણ કરી લીધું છે, એને આ બધું વ્યર્થ છે. હવે 275 પાના પર 13મા શ્લોકથી આગળ કહે છે, અનુતપ્તસન આત્માનમ નિંદતિ દ્વાભ્યામ. અત્યંત સંતાપથી પોતાની જાતની જ નિંદા કરે છે. 2 શ્લોકની અંદર કહે છે. સ્વાર્થસ્ય કોવિદમ ધિંગમામ મૂર્ખમ પંડિતમાનિનમ. યોહમીશ્વરતામ પ્રાપ્ય સ્ત્રીભિર્ગોખરવજ્જિતઃ. ઈશ્વરમ પ્રાપ્ય હોવું જોઈએ, પ્રાપ્યમ ના હોવું જોઈએ. ઈશ્વરતામ પ્રાપ્ય. ધીંગ માં, મને ધિક્કાર છે. કેવો હું છું? સ્વાર્થસ્ય અકોવિદમ. શું અર્થ? અર્થ એટલે પરમાર્થ, શ્રેયસ, કલ્યાણ. શેનાથી મારા જીવનનું કલ્યાણ થાય છે? અકોવિદ, એને ન જાણનાર હું. અજ્ઞાતારમ, કોવિદ એટલે કુશળ. કોવિદની પણ આ લોકો પદવી આપે છે ને, કોવિદ. આમ તો કહે એટલે વેદને જાણનાર એમ પણ કહી શકાય. કોવિદ એટલે જે પંડિત છે, વિદ્વાન છે, નિષ્ણાત છે. હું કેવો હતો? સ્વાર્થસ્ય અકોવિદ. મારો સ્વાર્થ શેમાં છે? પરમાર્થ શેમાં છે? શેનાથી મારું કલ્યાણ થવાનું છે એ જ હું જાણતો ન હતો. મામ ધિક, એવા આટલો બધો અવિવેકી હતો અથવા અત્યંત મૂર્ખ હતો, એવા મને ધિક્કાર છે. કેટલા વર્ષો મેં ગુમાવ્યા, કઈ હાલત મારી થઈ ગઈ, એવા મને ધિક્કાર છે. આમ હવે પોતાને ધિક્કાર આપે છે. મૂર્ખમ પંડિત માનિનમ. હું કેવો હતો? મૂર્ખ. પંડિત માનિનમ, પોતાની પંડિત માનનાર.
એ બહુ મોટી મુશ્કેલી છે. મૂર્ખ માણસ હોય, જાણતો હોય કે મૂર્ખ છું તો વાંધો નહીં. મૂર્ખ હોય અને પોતાને પંડિત માનતો હોય તો કોઈનું સાંભળે પણ નહીં ને. પોતાને પંડિત માનનાર મનુષ્ય કોઈનું સાંભળે નહીં, કોઈ પાસેથી બોધ ઉપદેશ ના ગ્રહણ કરે, ક્યાંયથી બોધ પ્રાપ્ત ના કરે, કશું ના કરે. બહુ ખરાબ હાલત છે. મૂર્ખ માણસ હોય કે પંડિત ન હોય અને જાણતો હોય કે ભાઈ આપણા પાંડિત્ય નથી તો બીજા પંડિતો હોય એમનો આપણે આધાર લઈએ, હું તો કંઈ કરે જ નહીં. મૂર્ખમ પંડિતમાનમ મામ ધીંગ, આવા મને ધિક મામ, આવા મને ધિક્કાર છે. યોહમ ઈશ્વરતામ પ્રાપ્ય સ્ત્રીભિ ગોખરવજ્જિતઃ, તો હું ઈશ્વરતામ પ્રાપ્ય, આટલો મોટો સમ્રાટ બન્યો, ઈશ્વર બન્યો, આવો મહાન રાજા બન્યો, સમર્થ બન્યો, સ્વામી બન્યો, નિયંતા બન્યો. સ્ત્રીભિ જીત, પણ સ્ત્રીઓ વડે જીતાઈ ગયો. દૃષ્ટાંત આપે છે ગોખરવત, એટલે કોઈ બળદ હોય કે પછી કોઈ ગધેડો હોય, આવા પશુઓ કેવી રીતે સ્ત્રીઓ વડે જીતાઈ જાય, તેવી રીતે હું પણ આવો આ જ કોટીનો થઈ ગયો અને આવી રીતે હું જીતાઈ ગયો. પહેલા લોકો તો માત્ર ઋતુકાળ જ સંયોગ કરતા હોય છે, બીજા પશુઓ તો માત્ર ઋતુગમન જ કરતા હોય. માણસને કોઈ ઋતુ જ નથી, એટલે એના કરતાં ખરાબ હાલત થઈ ગયાની તો. જીત તિરસ્કાર પૂર્વકમ વશીકૃત, આમ એવું છે ને, જીત એટલે જીતાઈ ગયો. એટલે એ ગમે તેટલું અપમાન પણ કરે, તિરસ્કાર કરે, તો પણ એટલો બધો વશ થઈ ગયો છે કે એને કશું સૂઝે જ નહીં. આવી મારી હાલત થઈ ગઈ. ગૌહુ વૃષભ, આ ગો શબ્દ છે બંને લિંગમાં છે, પુલ્લિંગમાં અને સ્ત્રીલિંગમાં. એનો ગાય અર્થ પણ થાય અને બળદ અર્થ પણ થાય. સ યથા ધાવંતી અપી ગામ અનુધાવતી, એ ગાય દોડતી પાસે પાસે દોડતો હોય. સ્વાર્થસ્ય અકોવિદ, સ્વાર્થસ્ય મુક્તિ હેતુ વિચારસ્ય, માણસે જીવનમાં વિચાર કરવો જોઈએ કે શું મારું કલ્યાણ છે, શું મારો ભલે સ્વાર્થી બનવું જોઈએ પણ બુદ્ધિપૂર્વકના સ્વાર્થી બનવું જોઈએ. માણસ સ્વાર્થી હોય છે, પરંતુ અક્કલ વગરનો સ્વાર્થી હોવાને કારણે એનો સ્વાર્થ ક્યારે પૂરો થતો નથી હોતો. પછી આગળ કહે છે સેવતો વર્ષપૂગાન મે ઉર્વશ્યા અધરાસવમ, ન તૃપ્યત્યાત્મભૂ કામો વન્નિરાહુતિભિર્યથા, ઉર્વશ્યા અધરાસવમ વર્ષપૂગાન સેવતો મે. આવી રીતે આહુતિ યથા વન્નિ ન તૃપ્યતિ, ગમે તેટલી આહુતિ આપવામાં આવે તો પણ જેવી રીતે અગ્નિ ક્યારે પણ તૃપ્ત થતો નથી, તેવી રીતે ઉર્વશીના અધરાસવનું વર્ષો સુધી સેવન કર્યા છતાં પણ ન તૃપ્યતિ આત્મભૂ કામ. કામ માટે આત્મભૂ કહેવા માટે શું સમજવાનું? અહીંયા આત્માનો તો મન કરવાનો. હું તો આત્મભૂ બ્રહ્માજી માટે કહેવાય સ્વયંભૂ આત્મભૂ, પણ અહીંયા આત્મભૂ આત્મા એટલે મનમાં જેનો જન્મ થાય છે. મનસ્સીજઃ, મનોજવમ મનસ્સીજઃ, નહીં મનોજવમ નહીં મનસ્સીજઃ,
મનમાં જન્મેલો. એ કામને માટે મનોજ શબ્દ વાપરવામાં આવે. તો એવા આત્મભૂ કામ ન તૃપ્યતી. તો જેવી રીતે ગમે તેટલી આહુતિ અગ્નિમાં આપવામાં આવે એ ક્યારે તૃપ્ત ન થાય, તેવી રીતે આ કામ ગમે તેટલું સેવન કરવા છતાં પણ તૃપ્ત થતો નથી. એવમ અષ્ટભિ નિર્વેદો નિરૂપિતઃ. 7થી મળીને 14 શ્લોકમાં એટલે 8 શ્લોકની અંદર નિર્વેદ વૈરાગ્ય અથવા તો આપણને અભાવ આવી જાય ને એ પ્રકારનો અભાવ કહો, ખેદ કહો, નિર્વેદ કહો, એનું 8 શ્લોકોમાં નિરૂપણ થયું. ઇદાનીમ તસ્ય વિવેકમાહ દશભિઃ. અને ઐલ ગીત કહેવામાં આવે છે. ઈલાના પુત્રને ઐલ કહેવામાં આવે એટલે પુરુરવા. આ ઐલ ગીત એટલે પુરુરવાએ ગાયેલું ગીત છે. કહ્યું કે આગળ પેલી પિંગલાનું એક ગીત આવી ગયું, પછી પેલા બ્રાહ્મણનું ગીત આવી ગયું, ભિક્ષુ ગીત. આ જે છે ઐલ ગીત. 18 શ્લોકમાં એના ગાયેલું છે. પેલા 8 શ્લોકની અંદર એનો વૈરાગ્ય બતાવે છે, પછીના શ્લોકમાં 10 શ્લોકમાં વિવેક બતાવે છે. એની ભાષા તો કે બહુ એવી બધી કંઈ નથી, પણ જે કારણ કે જે પ્રકારની ભાષા વાપરતા હોય એ પ્રકારનું વર્ણન વગેરે શબ્દો. પુંશ્ચલ્યાપહૃતમ ચિત્તમ કોન્વન્યો મોચિતુમ પ્રભુઃ. આત્મા રામેશ્વરમૃતે ભગવन्तમધોક્ષજમ. પુંશ્ચલી એટલે કુલટા, પુંશ્ચલી કહેવામાં આવે છે. તો પુંશ્ચલ્યા અપહૃતમ ચિત્તમ, અમારું ચિત્ત છે આવી કુલટા સ્ત્રીએ નું અપહરણ કરી દીધું છે. કોનું અન્ય મોચિતુમ પ્રભુ, મારા ચિત્તને હવે આમાંથી છોડાવવા માટે કોણ સમર્થ છે? આત્મા રામેશ્વર મૃતે, કોણ છોડાવી શકે? તો કે છે આત્મારામોપી માદૃશસ્ય દેહારામસ્ય ચિત્તમ મોચયિતુમ પ્રાયઃ ન શક્નોતિ. આત્મા એટલે મહાપુરુષો, આત્મામાં રમણ કરનારા મહાપુરુષો પણ મારા જો દેહારામસ્ય સદેહમાં અને દેહના વિષયમાં રમણ કરનાર મારા જેવાને એવા આત્મારામ એટલે કે જીવન મુક્ત મહાપુરુષો પણ કદાચ મને છોડવા માટે એ સમર્થ ના બને. પ્રાય ન શક્નોતિ, તો કોણ કરે? આત્મારામેશ્વર. કિંતુ આત્મારામાનામ ઈશ્વર પરમેશ્વર સૈવ શક્નોતિ મામ મોચયિતુમ. પણ આત્મારામ છે એમનો પણ ઈશ્વર છે. કોણ? પરમેશ્વર. આત્મારામાશ્ચ મુનયઃ નિર્ગ્રંથાપી. આવા આત્મા રમણ કરનારા સુખદેવ જેવા મહાપુરુષો મુનિઓ નિર્ગ્રંથા, જે બધી જ ગ્રંથિઓ ભેદાઈ ગઈ છે. ઉરુક્રમે તો પણ ભગવાનમાં અહેતુકી ભક્તિ કરતા, પણ આત્મારામ જે નિર્ગ્રંથિ, તો એમનો પણ ઈશ્વર કોણ છે? ઉરુક્રમ ભગવાન. કારણ કે એવા આત્મારામ મહાપુરુષ હોય છે જે લોકોને ખરેખર કોઈ વસ્તુની આવશ્યકતા નથી, છતાં પણ ઇત્થમ ભૂત ગુણો હરિ, ભગવાન હરિના ગુણ જ એવા છે કે
તો આત્મારામ મહાપુરુષો જે આત્મામાં રમણ કરે છે એમને એમાંથી છોડાવીને, એમાંથી ખેંચી લઈને પોતાનામાં આસક્ત કરે છે એવો ભગવાન છે. એવા આત્મારામ મુનિઓ જે છે એમનો ઈશ્વર કોણ છે? પરમેશ્વર, પરમાત્મા. આત્મારામેશ્વર મૃતે, એના સિવાય કોન મન્યો મોચિતુમ પ્રભુ ભગવંતમ અધોક્ષજમ કહ્યું છે. કોણ આત્મારામ બધા મુનિઓ છે એમનો ઈશ્વર કોણ છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો. નનો ઇદાનીમ તસ્માદ અધરાત કેન મોચિત પ્રાપ્ત ઈદૃશ વૈતૃષ્ણ્યોસી. એને કહ્યું ને હું તો આની અંદર બરાબર ફસાઈ ગયો. તો કે તને અધરમાંથી છોડાવ્યો કોણે? આ પ્રકારનો વૈરાગ્ય તારામાં જન્મ્યો છે તો એનામાંથી તને મુક્ત કોણે કર્યો? તો કે આત્મારામેશ્વર, ભગવાન પરમાત્મા જે આત્મારામનો પણ ઈશ્વર છે એણે મને છોડાવ્યો. તત્ર હેતુ કેમ કે ભગવંતમ નિરતિશયમ ઐશ્વર્યમ ભગવંતમ, ભગવાન કેમ છોડાવી શકે છે? એનું ઐશ્વર્ય નિરતિશય છે, અર્થાત જેને ચડિયાતું નથી એવું ઐશ્વર્ય ધરાવનાર ભગવાન કઈ પણ કરવા સમર્થ છે. બાકી હોપલેસ કેસ, જેને કોઈ અસાધ્ય રોગ જેને કહેવાય, કશું કોઈ પણ એ પણ તો પણ એવા અસાધ્ય રોગને પણ એ મટાડી શકે એવો છે ભગવાન. નહીં તો વાલ્મીકી જેવા બધાને પણ તોય પણ જો બધા છૂટી ગયા ને કહું છું, તો એ રીતે અહીંયા આગળ પણ એક ભગવાન જ માત્ર ભગવંતમ મનમોચને પરમ સમર્થમ, ભગવાન તો નિરતિશય ઐશ્વર્યવાન હોવાને કારણે મને મુક્ત કરવા માટે સમર્થ છે. અધોક્ષજમ, અધઃ અક્ષજમ, અધોક્ષજમ, અધઃ કૃતમ તિરસ્કૃતમ અક્ષજમ, ઐન્દ્રિયકમ જ્ઞાનમ, અક્ષલ ઇન્દ્રિયો. અક્ષજ એટલે ઇન્દ્રિયમાંથી જન્મેલું એટલે જ્ઞાન, અધઃ એટલે અધઃ કૃતમ, ટૂંકમાં જેમણે તિરસ્કૃતમ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ જેને તિરસ્કૃત કર્યું, અર્થાત જે ઇન્દ્રિયાતીત છે. અધોક્ષજ એટલે કોણ? ઇન્દ્રિયાતીત. એટલા જ માટે ઇન્દ્રિયના વિષયો ક્યારે પણ એના પર અસર ન કરી શકે ને. એવો જે પરમાત્મા છે, જે ભગવાન છે, સર્વ ઐશ્વર્ય સંપન્ન છે, અને જે બધા આત્મારામ મુનિઓનો પણ જે ઈશ્વર છે, એના સિવાય મને એમાંથી કોણ મુક્ત કરી શકે? ભગવાન એવ ભક્તસ્ય ચિત્તમ મોચયિતુમ પ્રભુ ન અન્ય દેવાહ. આવા ભક્તના ચિત્તને મુક્ત કરવા માટે માત્ર ભગવાન જ સમર્થ છે, બીજા કોઈ દેવતાઓ પણ એને માટે સમર્થ નથી. અતએવ પરમેશ્વરમેવ ભજેયમિતિ ભાવાર્થ. તેથી એ દ્વારા પુરુરવા કહી રહ્યો છે કે તેથી હું માત્ર પરમેશ્વરનું જ ભજન કરું, એ જ માત્ર મનામાંથી મુક્ત કરવા સમર્થ છે. પરમેશ્વર પ્રસાદમ વિના દેવૈ ઉપદિષ્ટાદપી વેદવાક્યાત મોહો ન નિવર્તતે. જો પરમેશ્વરની કૃપા ન હોય તો આમ તો પણ એમ લાગે કે કોઈ કે મને છોડાવ્યો, ગુરુએ મને છોડાવ્યો. આ શાસ્ત્રના વાક્ય સ્વામી બરોબર એક વાક્ય તે વખતે મને યાદ આવી ગયો અને હું છૂટી ગયો. તાકડા યાદ આવી જતું હોય ને આપણે એકદમ જ મુક્ત થઈ જઈએ કશીક સ્થિતિમાંથી. એ પણ ક્યારે થાય? જ્યારે ઈશ્વરની કૃપા હોય ત્યારે જ. ટૂંકમાં વેદ કહો, મહાપુરુષ કહો, ગમે ઉપદેશ કહો, કોઈ પણ વસ્તુ ત્યારે આપણને મદદરૂપ થાય જ્યારે ઈશ્વરની કૃપા હોય ત્યારે. પરમેશ્વર પ્રસાદમ વિના, એ પરમેશ્વરનો પ્રસાદ ન હોય, કૃપા ન હોય તો
દેવૈ ઉપદિષ્ટાદપી વેદવાક્યાત. દેવતાઓ વેદવાક્યનો ઉપદેશ કરે તો પણ એ વેદવાક્ય એ ઉપદેશ પણ મુક્ત કરવા સમર્થ નથી જો ભગવાનની કૃપા ન હોય તો. એ વાત 16મા શ્લોકમાં કરે છે. બોધિતસ્યાપિ દેવ્યા મે સૂક્તવાક્યેન દુર્મતેઃ મનોગતો મહામોહો નાપયાત્યજિતાત્મનઃ. सूक्तवाक्येन देव्या बोधितस्यापि मे दुर्मतेः मनोगतो महामोहः अजितात्मनः मे मनोगतो महामोहः न अपयाति. હવે આ પાછું આ જ કથા છે ને જે ઉર્વશીની ને પૂર્વાની એ ઋગ્વેદમાં પણ આવે છે સંક્ષેપમાં. અને ત્યાં ઉર્વશી એને બોધ કરે છે. એ વેદવાક્ય અહીં કહે છે દેવ્યા ઉર્વશ્યા સૂક્તવાક્યેન બોધિતસ્યાપી. દેવી એટલે ઉર્વશી એને સૂક્ત વાક્યથી યથાર્થ વચનથી એને બોધ આપ્યો. તો શું કહ્યું ઉર્વશી? પુરુરવો મા મૃથા મા પ્રતપ્ત મા ત્વા વૃકાસો અશિવાસ ઉક્ષન નવૈસ્ત્રૈણાની સખ્યાની સંધિશાલા વૃકાણામ હૃદયાન્યેતા ઇતિ અનેન. આવું ઋગ્વેદનું વાક્ય છે. હે પુરુરવા મા મૃથા મા પ્રતપ્ત મા મૃથા મરણમ ન યાહી. તો ઉર્વશી પણ જોઈ રહી છે કે આ કેટલો બધો મોહગ્રસ્ત થઈ ગયો છે. પોતે કારણભૂત છે છતાંય પણ જોયું તો છે કે આ કેટલો બધો અંદર આસક્ત થઈ ગયો છે. એને બોધ કે તું આસક્ત ના થઈશ ભાઈ. કે છે મા મૃથા મૃત્યુ માયાહી મૃત્યુ મરણ માયાહી. તું મરીશ નહીં આમને આમ. તું મરી રહ્યો છે. આ તારું મૃત્યુ જ છે. આ મૃત્યુને પ્રાપ્ત ન થા. મા પ્રતપ્ત કામ પારવશ્યેન વૃષમ પતિતો મા ભૂ. મા પ્રતપ્ત કામ વાસનાથી પરવશ થઈને આવી રીતે તારું પતન ન થાવ. આ પ્રતપ્ત છે પ્રપપ્ત એવું પણ છે. પ્રતપ્ત પણ છે એક પ્રપપ્ત પણ છે. પ્રપપ્ત એ પદ ધાતુમાંથી આવ્યું. પ્રપપ્ત એવું કહે છે કામ પારવશ્યેન વૃષમ પતિતો મા ભૂ. એટલે ટીકા કરે છે પ્રપપ્ત છે રૂપ તે પત ધાતુનું રૂપ છે. અથવા પ્રતપ્ત મદ વિરહેણ મા પ્રતપ્તો ભવ હે પુરુરવઃ ત્વમ. મારા વિરહમાં આવો આટલો બધો સંતપ્ત ના થઈ જઈશ. તું આ પ્રકારે મરણને પ્રાપ્ત ના કરીશ. મારા વિરહમાં આવો સંતપ્ત ના થઈ જઈશ. મા ત્વા વૃકાસો અશિવાસ ઉક્ષન. વૃકાસ એટલે વૃકાહ એટલે વરુઓ. વરુઓ ખાઈ જાય ને બધું. કેવા વરુઓ છે? ઇન્દ્રિય લક્ષણા વૃકાહ. આ ઇન્દ્રિય રૂપી તારા વરુઓ છે તને ખાઈ રહ્યા છે. મા અદ્યુહુ ભક્ષયેયુહુ. આ ઇન્દ્રિય રૂપી વરુઓ તને ન ખાઈ જાઓ. ભગવાન ભોગ તું ન બનીશ. મા ઉક્ષન મા સ્માદ્યુહુ ન લાલા જલેન પ્રોક્ષ ભક્ષયેયુહુ ઇત્યર્થ. આ પક્ષીઓ ખાય ત્યારે આવી રીતે એને
પોતાની લાથ એ કરી કરીને પછી ખાતા હોય એવી હાલત થાય ના કરીશ તો. ન વૈ સ્ત્રીણાની સખ્યાની સંતિ શાલા વૃકાણો હૃદયાની એતાહ ઇતિ. આ સ્ત્રી જ કહી રહી છે કે આ સ્ત્રીનું સખ્ય છે ને એ કંઈક એ કોઈ પણ રીતે વિશ્વસનીય નથી. સ્ત્રી સંબંધીની સખ્યાની દદાતી પ્રતિગૃહ્ણાતી ગુહ્યમાખ્યાતી પૃચ્છતી. આપે, લે, ગુહ્ય વસ્તુ કે પૂછે, ભોગવે, તમને ભોજન કરાવે, આ બધું ષડવિધમ સખ્ય લક્ષણ ઇતિ લક્ષણાની સદાતનાની ન સંતિ. આ બધું જ્યારે દેખાતું હોય ત્યારે હે પુરરવા એમના માનનું કે આ બધું હંમેશ માટે છે, આ બધું શાશ્વત છે, આ તો ખાલી દેખાવાનું હોય છે, ખાલી પ્રસંગોપાત થતું હોય છે, માત્ર લાભ લેવા માટે. શાલા વૃકાણામ હૃદયાની યથા. એ કહે છે કે ભાઈ સ્ત્રૈણાની સખ્યાની વિશ્વાસા ન સંતિ તાસુ વિશ્વાસો ન કર્તવ્ય. આ ઉર્વશી જાને કહી રહી છે કે સ્ત્રી અત્યંત તને મિત્ર સામે જણાતી હોય, બધા જ પ્રકારનો વ્યવહાર કરતી હોય, પણ કોઈ દિવસ એના પર વિશ્વાસ ન કરવો. એતાસામ શ્રીણામ હૃદયાની. આ સ્ત્રીઓના જે હૃદય જે હોય છે ને એ શાલા વૃકાણામ સુનામિવ નવા કાંક્ષિણી. એ તો પેલા કૂતરા હોય એ કેવી નવી નવી અપેક્ષા રાખતા હોય તેમ આ પણ નવી નવી અપેક્ષા રાખનારા એમના હૃદય હોય છે. માટે ક્યારે વિશ્વાસ ન કરો. આવો બોધ ઉર્વશીએ પુરુરવાને આપ્યો. બોધ દુર્મતે. હું કેવો હતો? દુર્મતી. બુદ્ધિ મારી ગઈ હતી. અજિતાત્મન. જેને પોતાની ઇન્દ્રિયો પર કોઈ પ્રકારનો કાબુ ન હતો એવા મને મનોગતો મહામોહો ન અપયાતી. એમ તો મારો મનની અંદર રહેલો મહામોહ છે, ભોગ્યતા બુદ્ધિ છે, એ દૂર ન થઈ. ટૂંકમાં હવે યાદ કરે છે, ધીમે ધીમે જુએ છે કે આ તો બધું પોતે જ કારણભૂત છે. અત્યાર સુધી કુલ ટાઈમ કઈ વગેરે કહીને ઉર્વશીને દોષ આપતો હતો, પણ ધીમે ધીમે જોયું છે કે આ પોતાની જ મૂર્ખતા છે. અને તો એણે તો ખરેખર મને ચેતવ્યો હતો, પણ મારામાં કોઈ પ્રકારનો વિવેક જન્મ્યો નહીં. પૂર્વમ પુંસલ્યા અપહૃતમ ચિત્તમિત્યાયના તસ્યા અપકાર અનુસ્મૃત. આગળના બધા શ્લોકોની અંદર તો એણે ઉર્વશીને ખૂબ જ એને માટે જવાબદાર ગણી. આ પ્રકારે એનો અપકારનો એને સ્મરણ કર્યો. હવે જુએ છે કે મમૈવ અપરાધસ્ય, આ ખરેખર તો મારો જ અપરાધ છે. તો કહે છે 17મા શ્લોકમાં, કિમ એતયા નોપકૃતમ રજ્વા વા સર્પચેતસઃ રજ્જુસ્વરૂપા વિદુષો યોહમ યદજિતેન્દ્રિયઃ. किम एतया न अपकृतम न अस्माकम. एतया उर्वश्या. ઉર્વશીએ ખરેખર અમારા પર અપકાર કર્યો છે, અમારું બગાડ્યું છે. તો એ કહે છે કે એણે ખરેખર મારું ખરાબ કર્યું છે, મારું બુરું કર્યું છે. તો કે નહીં. કેમ એતયા ન એટલે શું? અસ્માકમ. ન એટલે ના નહીં. અપકૃતમ શું એણે મારા પર અપકાર કર્યો છે? તો કે ના, એણે કોઈ અપકાર નથી કર્યો.
ન કિંચિદપી, એણે મારું કંઈ બગાડ્યું નથી. કેમ ભાઈ? તત્ર હેતુમાં, આટલું તો તારા પર આટલું તો તારી આ તો હાલત કરી નાખી એણે, શા બધી કહે છે કે એણે તારું કંઈ બગાડ્યું નથી? તો કહેજો હું જ કારણભૂત છું. યત અજિતેન્દ્રિય યોહમ એવમ ભૂત સૈવ અજિતેન્દ્રિય યોહમ. હવે હું ભલે મોટો સમ્રાટ હોઉં, ભલે મહાન સમર્થ હોઉં, છતાં પણ અજિતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયો પર કોઈ પ્રકારનો કાબુ ન હતો. અતો મોહેન તત્ર આસક્ત, એટલા માટે મોહથી આમાં હું જ આસક્ત થઈ ગયો. તત્ર દૃષ્ટાંતમાં જેવી રીતે કે છે રજ્વાવા સર્પચેતસ રજ્જુ સ્વરૂપા વિદુષ, રજ્વાવા સર્પચેતસ રજ્જુ સ્વરૂપ અવિદુષ. અવિદુષ છઠ્ઠી વ્યક્તિ અવિદ્વાન, રજ્જુના સ્વરૂપનું જેને જ્ઞાન નથી, એવું રજ્જુના સ્વરૂપ વિશે અજ્ઞાની. શું કરે છે? સર્પચેતસ, જ્યાં રજ્જુ છે ત્યાં આગળ સર્પનો અધ્યારોપ કરવામાં આવે છે અને પછી ભયભીત થાય છે, એને કંપારી આવે છે, એ પલાયન થાય છે. આ બધું જે થયું એ સર્પના જોવાથી, પણ સર્પ તો ત્યાં છે નહીં, છે વાસ્તવમાં રજ્જુના સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે ત્યાં સર્પનો અધ્યારોપ કરવામાં આવે, એમાંથી આ બધા પ્રકારની લાગણીઓ જન્મે. તો પેલા રજ્જુએ કેનું બગાડ્યું છે? તો રજ્જુએ તો કાંઈ બગાડ્યું નથી. કોણે બગાડ્યું? મેં જ મારી બગાડ્યું. કેવી રીતે? જ્યાં રજ્જુ છે ત્યાં આગળ સર્પનો અધ્યારોપ કરીને મેં જ ખરેખર તો મારા પર અપકાર કરેલો છે, તેવી રીતે ઉર્વશીએ કાંઈ નથી કર્યું. યદહમ અજિતેન્દ્રિય, હું જ અજિતેન્દ્રિય છું, અને તેથી આવો આસક્ત થઈ ગયો. આમ કરીને મેં જ ખરેખર મારા પર અપકાર કર્યો છે, મેં જ મારું બગાડ્યું છે. હવે હંમેશા જેમ પિંગલાના કિસ્સાની અંદર પુરુષ દેહની ત્યાં આગળ નિંદા કરવામાં આવેલી, ત્યાં આગળ સ્ત્રી દેહની નિંદા કરવામાં આવે છે. આ બધું હંમેશા આવ્યા જ કરતું હોય છે. વિવેક બતાવે છે. ક્વાયમ મલીમસઃ કાયો દૌર્ગંધ્યાધ્યાત્મકો શુચિઃ, ક્વગુણા સૌમનસ્યાદ્યા હ્યધ્યાસ્યો વિદ્યયા કૃતઃ. કોયમ મલીમસઃ કાય, તો મલીમસ અત્યંત મલિન, સ્ત્રી દેહની વાત કરે છે. અત્યંત મલિન આ દેહ છે. મલીમસઃ કાય દૌર્ગંધ્યાદ્યાત્મક અશુચિ, અત્યંત દુર્ગંધ ધરાવનારો, અત્યંત અપવિત્ર એવો આ દેહ જે છે. એવા વાર મેં કેવા બધા ગુણોનો અધ્યારોપ મેં જ કર્યો. તો જેવી રીતે રજ્જુ પર સર્પનો અધ્યારોપ કરવામાં આવે, તેવી રીતે આ દેહ અત્યંત મલિન છે, અશુચિ છે, દુર્ગંધયુક્ત છે, એના પર મેં અત્યંત વિરુદ્ધ ગુણોનો અધ્યારોપ કર્યો. ક્વ ગુણાઃ સૌમનસ્યાદ્યાઃ, સૌમનસ્ય, સુમનસ એટલે ફૂલ, આ ફૂલના બધા ગુણો છે એનો અધ્યારોપ કર્યો. સુમનસામ પુષ્પાણામ એવ ગંધ શુચિત્વ સૌકુમાર્યાદ્ય ગુણાશ્ચ. આવા અત્યંત હીન કે અત્યંત અધમ દેહ પર મેં આ ફૂલના જેવા હોય એ પ્રકારના ગુણોનો અધ્યારોપ કર્યો. એ વાસ્તવમાં મારો જ પ્રશ્ન છે, મારી સમસ્યા છે. ફૂલમાં કેવા ગુણો હોય? સુગંધ હોય, પવિત્રતા હોય, અત્યંત કોમળતા હોય,
આ બધા ગુણોનો મેં અધ્યારોપ કર્યો. અધ્યાસ અવિદ્યા કૃત. જેવી રીતે રજ્જુના સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે એના પર સર્પનો અધ્યાસ થાય, તેવી રીતે આ દેહનું વાસ્તવિક જ્ઞાન ન હોવાને કારણે એના પર મેં આ પ્રકારનો અધ્યાસ કર્યો. અને પછી મેં જ આ પ્રકારની લાગણી સેવી અને હું જ એની અંદર આસક્ત થયો, હું જ મોહમાં આસક્ત થયો. એમાં એનો કોઈ વાંક નથી, આ બધો મારો જ વાંક છે. એ રીતે આ પુરુરવા પોતાની વાત અહીંયા આગળ કરી રહ્યા છે. શેના માટે? કે સંગ ન કરવો જોઈએ, દુષ્ટનો સંગ ના કરવો જોઈએ. એની શું હાલત થાય? પછી છેવટે પરમેશ્વરની કૃપા પ્રાપ્ત થાય તો કેવો વિવેક પ્રાપ્ત થાય. આ બંને વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવી રહી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.